માર્કેટમાંથી બધું તાજું તાજું શાકભાજી અને નાના નાના બટેટા અને તાજું તાજું બધું ફ્રૂટ લેવી છું, કેમ કે અત્યારે રમજાન મહિનો ચાલે છે. એટલે આજે હે ને મારે રોજા ખોલાવવાના છે. એટલે કાલે જ મેં કહી દીધું હતું કે કાલે મારા ઘરે રોજા તમારે ખોલવાના છે. એટલે બધી મારે તૈયારી તો કરવી પડશે ને. એટલે મેં જો ફટોફટ મેં મારા માટે પહેલાં કાચી ભેળ બનાવી લીધી છે, કેમ કે ખાઈ પી અને પછી મારે ફટોફટ બધું કામ કરવાનું છે. એટલે મેં ખાઈ લીધું છે અને હું મારા મિશન ઉપર પણ હવે લાગી ગઈ છું. જો મેં તીખા તીખા બટેકા અને ચણા બનાવી લીધા છે અને આ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે. જો ન જોયો ને તો જઈને જોઈ લેજો ભૂંગળા બટેકાની રેસીપી. અને બટેકા તીખા હોય એટલે આપણે એમાં મીઠું મીઠું તો કાંઈક બનાવવું પડે, એટલે મેં સેવ પણ બનાવી લીધી છે. અને એટલી જ વારમાં અમારે ભાઈ જો એપલનો ફોન લઈને આવી ગયા છે. પણ આ ફોન મારો નથી હો. જો તમને ફોન ગમે અને મારો વિડીયો ગમે ને તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો રમજાન મહિનો છે એટલે બધું રોજા ખોલવાની તૈયારી થઈ ગઈ છે. 7 અને 3 મિનિટે રોજા ખોલી નાખવાના હોય. તો પહેલાં ખજૂરથી જ આપણે રોજા ખુલે. એટલે ખજૂર પણ મેં એમાં લઈ લીધો છે અને બધું ફ્રૂટ પણ લઈ લીધું છે અને બધા રોજા ખોલવા આવી પણ ગયા છે. અને જો તમારે પણ કોઈ શેરીમાં કે તમારા આજુબાજુમાં કોઈ મોમેડિયન રહેતા હોય ને તો તમે પણ આ પુણ્ય જરૂર કમાઈ લેજો. તો મળીએ નેક્સ્ટ